એટલે આ કર્મની વાત છે ને, એટલા માટે આ કૃષ્ણ પરમાત્માનો પ્રસંગ છે. એટલા માટે કૃષ્ણ અને સુદામા બે બાપુ સાંદીપની ઋષિના આશ્રમમાં ઉજ્જૈનમાં ભણેલા અને બે સમય સંજોગ અનુસાર ત્યાંથી જુદા પડ્યા. સુદામા ગયા પોરબંદર અને કૃષ્ણ પરમાત્મા ગયા દ્વારકા. હવે કૃષ્ણ પરમાત્મા જોવો ને હોનાની દ્વારકાના રાજા, અને ઓલાને હાજે ભડકું ખાવાનું હોય તે ન હોય. બોલો બાપુ, આ કર્મની ગતિ. બે ભેગા હતા, લ્યો ભગવાન ભેગા હતા. અને અમીરી છે ને અહીંયા ગરીબી શર્માય, લખવું હોય તો લખી લેજો. આપણો દીકરો હોય, ભાઈ હોય, પૈસાદાર હોય ને, અહીંયા આપણી કિંમત બકાલા જેવી જ હોય. અહીંયા આપણને બહુ ગણે નહીં, પૈસાવાળા હોય. તમે અહીંયા મહેમાન થઈને ગયા હોય ને તો હજી આપણે આમ ફળિયામ ન ગીરે ને એમ કે ગાલા 10 નોટ સામે દૂધની કોથળી લેતો હોય. એટલે અમે તો તારા મહેમાન છે, તારા દાડિયા છે. પણ એને હિસાબ જ આપણો એવો જ હોય ને ભાઈ, કે આ નોકર જેવો જ આપણે હિસાબ કરે. એટલે કૃષ્ણ પરમાત્મા પછી ભલે એને બધું આપ્યું અને એને બધી ભૂખ ભાંગી નાખી, પણ બાપુ એ વૈભવના એટલા બધા મોહમાં સુદામાની સંભાળે જ ન લીધી. કે નાનપણના ફેરું હોય કોક દીક નો યાદ કરવા પડે. સુદામાને એના પત્ની કહે છે, કૃષ્ણ તમારો મિત્ર છે, જાઓ ને 2 મણ દાણા લઈ આવો. ના છોકરા ખાવું કરે, ભૂખ્યા મરી જાય. સુદામો ના પાડે છે કે મારે નો માગવાનો નિયમ છે, હું અહીંયા જઈને શું કરું. કે પણ તમારા દરણ જોઈશે તો ખબર પડશે કાંઈ પાસે કાંઈ નથી, એ માગવું નહીં પડે. એ કે પણ હું મોટો છું, મારે નો જવાય અહીંયા. અને એ હોનાની દ્વારકાનો રાજા છે ને, એ એના ભાગ છે ને આપણે ખાવા તાર નથી, આપણા ભાગ છે. એમાં 2 મણ દાણા દે જિંદગી થોડી ઉતરી જાય. એ કે પણ જાવ ને, બહુ આજીજી કરીને એટલે સુદામા ત્યાંથી દ્વારકા આવવા માટે નીકળ્યા. દુબળો દેહ, હાથમાં લાકડી, ઉઘાડું શરીર, ધોતડી એક પહેરી છે, એક પગમાં જોડા નથી. અને ત્યાંથી બાપુ દ્વારકા જવા માટે નીકળ્યા ને, ખપાટ ઉપર કાગળ સોટ્યો અને હાડકા ઉપર સાંભળા સોટ્યા. બાપુ ગરીબી તો જેની માથે હોય ને ખબર હોય. હું તો એમ કહું, તમે ગરીબને કોઈને કઈ આપી ન કહો તો કઈ નહીં, પણ બાપુ એની આંતડી કોઈ દી કકળાવતા નહીં. તુલસી હાય ગરીબી કી કદી ન ખાલી જાય, મુઆ ઢોર કે ચામ સે લોહા ભસ્મ હોય જાય. બાપુ એ તમને પૂગી ન પડે, એની આંતડી જો કકડી જાય તો ખાવા ધાન નહીં રહે. હું તો એમ કહું કે એવા ગરીબ માણસોને બાપુ થાય તો મદદ કરજો, એને બટકું રોટલો આપજો. બાપુ એની આંતડી, બાપુ તમારું કામ અટક્યું હશે ને તોય બાપુ એની આંતડી તમારું દુવાથી કામ થઈ જાય. બાકી અખિલ બ્રહ્માંડનો માલિક છે ને બાપુ, બધાયની લગામ એના હાથમાં છે. કોઈ જો ઠેકડા મારતું હોય ને કે મેં આમ કર્યું એ બધી વાત ખોટી છે. કંસ કૌરવ ને રાવણ જેવા હતા નહોતા થઈ ગયા. મોટા હતા મહીપતિ, ગજબ હતા ગંભીર, સબળ જેના શરીર મહાણે દીઠા મેકરણ હારા ને બાપુ આ દુનિયાએ હળગાવી નાખ્યા. કાંઈ છે નહીં દુનિયામાં. આ બધા મહાપુરુષોની વાણી અમે કરીએ છીએ તે એમની પેઢીઓના શું અમારે અહીંયા કોથળા આવતા છે, પણ એ બાપુ જીવા છે એવું એટલે હવે વાતો કરવી પડે. તમે જોવો તો મહાપુરુષોના શેડા, આ હળદીના ઘાટ ઉપર રાણા પ્રતાપનો ઘોડો પૂજાય. બોલો, સતાધારમાં પાડો પૂજાય, ચમરાળામાં ભેંસ પૂજાય, કચ્છમાં દાદા મેકરણનો કૂતરો ને કથાડો પૂજાય. બોલો, આપણું પાડો છે સારું નથી બોલતા, કથાડા કરતા બે જ નથી આપણે. અરે માણા થઈ જવાની જરૂર છે ભલામણ. કોકને ઉપયોગ થાવ બાપુ. કોક ગરીબ ઝૂંપડામાં હાથમ આઠમનો તહેવાર હોય અને એવા ઝૂંપડામાં તમે જાઓ ને, લુગડા વગરના છોકરા નાના ધૂળીમાં રમતા હોય, અને અહીંયા કોક દીક પૂછજો કે હાથમ આઠમનો તહેવાર છે ને તમે ઢેબરા કેમ નથી બનાવ્યા. અને લુગડા વગરના છોકરા બહાર રમતા હોય ને એની માં માલપા હોય ને, એ એમ કે થોડાક પૈસા હતા ને લોટ ને ગોળ લઈ આવ્યા, પણ તેલના પૈસા નહોતા ને એટલે ઢેબરા નથી બનાવ્યા. અને જો મારો નાથ બાપુ અપાવે ને 500 કિલો તેલ એમાં આપી આવો ને, અને એમાંથી ઢેબરા બને ને એમાં જે લુગડા વગરના છોકરા ખાય ને પછી એના પેટમાં જાય ને પછી આશીર્વાદના ધોધ છૂટે ને, એ ખટારાના ઠાઠામાં ગરી ગયા હોય ને તો મારો નાથ નો મારી શકે. રામ કરવાની જરૂર તો આ છે. બાકી તો એ બધાયનો બાપુ ત્રાજવું લઈને બેઠો છે. કરોડપતિના દીકરા હોય ને, એ બજારમાંથી 2 રૂપિયાના ફટાકડા લાવે. દિવાળી હોય ને, પૈસા વાળાના છોકરા 2 રૂપિયાનો એક ફટાકડો લાવે. ફોડી નો કે ફોડવા હાટું ઝૂંપડામાં શા કરવા પડે. જો આનું નામ ઈશ્વર. એ લાવી ભલે હકે, પણ બાપુ એમને બીક જ એટલી લાગી, દિવાળી મૂકી જ ન હકે. અને ઓલા મોં તારે બસોડા ભરતા હોય એટલે એને બીકે ન લાગે. એ લાવી નથી હકે એવું, ભગવાને એને હિંમત આપી. આ લાવી હકે એવું છે ને ભગવાને હિંમત ન આપી. એ ઓલો બયા વાળો લાવે ને પછી ઓલા ઝૂંપડામાંથી એમ કે આને તું ફોડી કે લાય નો શું ફૂટે, લાય બાકા.
જળ લઈને દિવાળી મૂકે ને એ ફૂટે ને ઓલો એમ કે ભાઈડે ફોડ્યો એમ રાજી થાય, ઓલો એમ કે બાયા વાળો લાવ્યો એ ફૂટ્યો એમ રાજી થાય. પૈસા છે ને અહીંયા બાપુ રોગ એટલા છે બધાને. આ તો હું ટાઈમ કાઢું છું, બાકી તો પૈસાનો બહુ મમત ન કરો. ઝાઝા પૈસા હોય ને રોગ ન હોય ને તોય આવશે. લખી લેજો તમારે લખવું હોય. જ્યાં સુધી પૈસા નહીં હોય ને ત્યાં સુધી તમે ગમે ખાઓ, ગમે તારે ખાઓ, નાવ નો નાવ બધું હોય ને તો તમારું શરીર બધું રેડી જ હાલવાનું. વધારે પૈસા થાય ને એટલે તમારે ડાયાબિટીસ ને હાર્ટ એટેક ને હુમલા ને બીપી ને કઈ ગચમારી ચાલુ થઈ જાય. આ ઝૂંપડામાં રહે ને બાપુ એને કોઈ દી કાંઈ થતું જ નથી. જો આખી દુનિયામાં માગીને રોટલા ખાય, ગટરોમાંથી પાણી પીવે, આઠાણાની ટીકડી નથી લેવી પડતી. બોલો ને અત્યારે બધા આપણે એમ કહે ને કે ભાઈ આ દવાઈઓ વાળી બધી વસ્તુ થઈ જાય ને એમાં રોગ કર્યા થાય. ઝૂંપડામાં રહી એની દુકાનો નોખી છે. આ ઝૂંપડા વાળા ક્યાં લેવા જાય? આપણે લેવી યાદ નથી લેતા. તઈ દવા એમને ન નડે. આ મન મનાવવાની વાત છે ભલા. પણ ભગવાનને ખબર છે આની પાસે 18 રૂપિયા રિપોર્ટ ના હોવા જોઈએ ને. પૈસા વાળા છે એ 8 દી 8 દી બીપી મપાવતા હોય અને ડોક્ટર એક જ વાત કરે દાળ ભાત સિવાય કાંઈ ખાધું જ મર્યો. હવે આવા પૈસા કરવા શું તમે કહો? ઠીક છે, જરૂર પડે, જો જરૂર પડતી બરોબર ઈશ્વર પાસે આપણે માગવું પડે ને પૈસા વગર કોઈનું હાલે નહીં. અહીંયા મેં આ મોટી મોટી કરી અહીંયા સામે પાનનો ગલો હોય ને એક માવો જોતો હોય એ થોડા અહીંયા 2 દુઆ ગાવી તમને માવો આપે. અહીંયા પૈસા જોવે ને કેમ અહીંયા તેલનો ડબ્બો બજારમાં લેવા ગયા હોય તો એમ નો કે કલાકાર સાથે આમને ઓછા પૈસા દો મફત દો. અહીંયા જોવે જ તે પૈસા તો જોવે. પૈસા વગર કોઈનું હાલે નહીં. પણ મારો કહેવાનો મિનિંગ ઈશ્વરને કહેવાય કે ભૂખ્યા રાખતો નહીં બહુ ઝાઝા દેતો નહીં. આ બે વાત રખાય. કારણ કે આ તો બધા હું તમે છે ને બાપુ આપણું જે અહમ છે ને એ આપણને મારે અહમ કે છે મારે કોઈની જરૂર નથી. અહંકાર એમ કે છે મારે આ દુનિયામાં કોઈની જરૂર નથી. અનુભવ એમ કે છે કે મારે ચપટી ધૂળની જરૂર છે. અહમમાં અને અનુભવમાં બસ આટલો ફરક છે. ઘણા નથી કહેતા અમારે કાંઈ જરૂર નથી, અમારે કાંઈ જરૂર નથી. એટલે તું મર તાર 4 જણા નહીં જરૂર પડે હાલીને તું જઈશ. આખી દુનિયા ભાળે એવી ખબર છે. અરે વાહ જવા દો ભલા મને એવા ઠેકડા. આ તમે જો કૃષ્ણ પરમાત્માનો આ પ્રસંગ એટલે મને યાદ આવ્યો પ્રસંગ કહું કે કંસ છે ને કંસ કૃષ્ણ પરમાત્માના મામા થાય અને મહાપુરુષો એવું કહે છે કંસને મારવા હાટું થઈ અને એનો વધ કરવા માટે જ કૃષ્ણ પરમાત્માને જન્મ લેવો પડ્યો. પણ એની પહેલાની વાત શું છે કે કંસ છે ને એ મા દેવકી અને મા વસુદેવ મહારાજ આ એના બેન બનાવીને બાપુ એટલો બધો પ્રેમ કરતો હતો ને કે એની કોઈ સીમા નહીં. જો કે મારી વાત કોઈ માનવા તૈયાર નહોતા પણ મેં સાંભળેલી વાત છે એક સંત પાસે એ કે કંસ ખોટો હતો, પાપી હતો, બધી વાત બરોબર, પણ એના બેન બનાવીને બાપુ એટલો બધો પ્રેમ કરતો હતો ને કે એની કોઈ સીમા નહીં. પણ કૃષ્ણ તો બાપુ પરમાત્મા હતા, અખિલ બ્રહ્માંડના માલિક હતા. કારણ કે એને કંસને કર્મનું ફળ આપવા માટે કૃષ્ણ પરમાત્માએ આકાશવાણી કરી, રથમાં બેહારી અને બેન બનાવીને લઈ અને કંસ બાપુ આમ બગીચામાં ફરતા હતા ને એમાં ઉપરથી આકાશવાણી થઈ કે કંસ તું તારી બેનને તારા બનાવીને આટલો બધો પ્રેમ કરશ ને પણ તારી બેનનું 8મું જે સંતાન થશે ને તારો કાળ બનશે. લખવું અહીંયા લખી લેજે. કંસે વિચાર કર્યો કે હારું હું મારી બેન બનાવીને આટલો બધો પ્રેમ કરું ને એનું જ સંતાન મને મારશે. હવે મોત ની ખબર પડે એટલે બધા બાપુ ધ્રુજી જાય. હવે એ તો રાજા હતો ને એમાં એને પાપ કરવામાં બીકે ન લાગતી કે બેન બનાવી હોય તો શું થઈ ગયું પૂરો જેલમાં. હવે એને વિચાર એવો આવ્યો કે 8મું સંતાન કીધું એટલે મારે આગળના 7 સંતાનને મરાય નહીં. એટલે એને વિચાર આવ્યો ને એટલે ભગવાન મૂંઝાણા કે 8 ને મારે તો પાપનો ઘડો ભરાય એવું છે ને આને વિચાર સારો આવ્યો. હવે શું કરવું? આ જો આગળના 7 ને ન મારે તો આનો પૂરો ઘડો ભરાય નહીં તો હું મારી ન શકું, મારી ન શકું મારી આકાશવાણી ખોટી પડે. હવે આ આગળના 7 મારવાનો એને મનમાં વિચાર કેવી રીતે લાવવો? કૃષ્ણ પરમાત્મા મૂંઝાણા. અને અહીંયા કંસ બાપુ રોજે રોજ સભા ભરે, ડાયા માણસોને ભેગા કરે અને આવી મારા માટે આકાશવાણી થશે, આની માટે શું નિર્ણય લેવો બધા વાતો કરે. એટલે કંસ એમ કે 7 ની વાત નથી, 8મું સંતાન કીધું છે તો 7 ને મારે શું કામ મારવા જોવે? ઘણા એમ કે મારી નાખાય, ઘણા એમ કે ન મરાય, પણ કોઈ નિર્ણય ન લઈ ગયા. એમાં કૃષ્ણ પરમાત્મા પાસે નારદજી આવ્યા
અને નારદજી કૃષ્ણ પરમાત્માને કહે છે કેમ આ કંઈક વિચારમાં બેઠા હોય એવું લાગે. કૃષ્ણએ કીધું ભાઈ એક મેં આકાશવાણી કરી છે અને મારા બેટી આકાશવાણીમાં હું હલવાણો છું. એ કે કેમ? એ કે મેં કંસને એવી આકાશવાણી કરી હતી કે 8મું સંતાન તને મારશે. હવે એને વિચાર સારો આવ્યો કે 7ને માર નથી મારવા. એ કે 8 મારે તો જ મેળ પડે એવું છે, નગર પાપનો ઘડો ભરાય નહીં. નારદજી કે પણ તમારું કહેવાનું શું થાય છે? એ કે 8 ને 7 મારે ને તો મેળ પડે. મૂળ કોઈ તમારે મરવવા જ છે ને. આપણે કોઈનું ભૂંડું ન કરવું પણ દુનિયા તમારું ભૂંડું કરાવે. નારદજી કે તમારે મૂળ તો મરવવા છે નહીં તો હું મરવી નાખું, એમાં શું મોટી વાત હતી? તમારું ભૂંડું કરવા તો બાપુ આખું ગામ તૈયાર થાય. પણ તમે દવાખાને હોય ને તમારી 2-5 હજારની જરૂર હોય ને તો એ કે કાલે જ આપી દીધા, આજ નથી હોય તોય ન દે. એ નારદજી બાપુ આવ્યા અહીંયા ગોકુળમાં મથુરામાં, અને મથુરામાં આવી અને કંસની બાપુ કચેરીમાં ગયા ને આગળ ઠેઠ કચેરી ભરેલી. અને નારદજીને જોઈને કંસ રાજી થયા. પધારો પધારો ભૂદેવ પધારો. એ કે શું આવડી મોટી કચેરી ભરીને બેઠા છો? અરે એ કે ભાઈ એક પ્રશ્ન છે ને એનો કોઈ ઉકેલ નથી. કે શું છે? એ કે આવી રીતની આકાશવાણી થઈ છે અને 8મું સંતાન મને મારવાનું છે, એટલે હું એવું વિચારું છું કે 7 સંતાનને મારે નથી મારવા. એટલે કે તમે વિચાર શાનો કર્યો? કે મેં એવું વિચાર્યું છે કે આ 7ને મારે શું કામ મારવા જોઈએ? નારદજી કે ઈ જ તમારી મોટી ભૂલ છે. ઈ કે પણ 8મા સંતાનની વાત કરી તો પછી 7નો ગુનો શું? ઈ કે તમને નો આમાં ખબર પડે, હું તમને શીખડાવું, હું તમને કહું. એ કે હું એ કે આ દિવાલ ઉપર આમ લીટા કરો, તમે 8 લીટા કરો. એ કે લીટા હું કામ? એ કે પણ હું તમને સમજાવું, તમે લીટા તો કરો. એ આમ લીટા કર્યા 1 2 3 4 5 8 કર્યા ને. એ કે 8મું કયું છે લીટું? એ કે આવડું. હા. એ કે આઈન કોરથી તમે ગણ્યું ને? તો કે હા. કે ભગવાન આઈન પાસેથી ગણશે તો? એ કે તો ડખા થાય. તો કે એટલે કહું છું 7 ને પતાવી દો. એ કે તો મારી નાખું. બાપુ આ નિર્ણય જો બીજા લેવરાવે, તમારે ખરાબ ન કરવું હોય. અને આ કૃષ્ણ પરમાત્માની આકાશવાણી એટલા માટે સાચી પડી. બાકી કૃષ્ણને આપણે ભગવાન કહે બાપુ એનો જન્મ તો તમે જુઓ જેલમાં કરવો પડે. એને જો આવી કઠણાઈ વેઠવી પડતી હોય તો તમે હું તો એક પામર છે ભલામણા. અમે ગોકુળમાં ગયા હતા, 4-5 ભાઈબંધ ફરવા ગયા હતા ને તો એક બાપુ બેઠા હતા, નાનો એવો હિંડોળો હતો ને કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી ને. અમે અહીંયા બેઠા ને અમને અંદર બોલાવીને કે બેસી જાઓ. આ બધા અમે બધા બેસી ગયા. એટલે એ કે 100 રૂપિયા લાવો. મેં શેના? એ કે કાનુડાને હિંચકો નાખવાના. મેં કીધું અમારા 100 રૂપિયા બગડે ને કાનુડા નીંદર બગડે, ભલે હું તો. એ કે નાસ્તિક લાગો છો? મેં નાસ્તિક છે તેમાં તો કાનુડો અહીંયા અમારી ભેગું આવતું રહ્યો. આ કઈ છે નહીં, કાનુડો દ્વારકા છે. આ તમે આંટો મારવા આવ્યા છે. આવીને આવી દુકાનો છે. એટલે દુનિયામાં તમે જાઓ, હું ના નથી પાડતો, પણ બાપુ છે ને ત્યાં પૈસા ગણવાના માણા રાખવા પડે છે, એટલું સમજી જાઓ. અને આ માને બાપાને જરૂર હોય ને તો અહીંયા દેજો, એ તમારું ઉગશે.